બેંકમાંથી ચેકની ચોરી કરી તેને વટાવી લાખોની છેતરપિંડી કરનાર માસ્ટરમાઇન્ડને વલસાડ પોલીસે દબોચી લીધો। મહારાષ્ટ્રના પાલઘરથી કાર ભાડે કરી વાપીમાં આવેલી બેંકોમાં ચેકની ચોરી કરી તે ચેક બેંકની અન્ય શાખામાં જઈ વટાવી લેનાર એક માસ્ટરમાઇન્ડની વલસાડ પોલીસે ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 1,02,000 રોકડ 2 સોનાના સિક્કા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। વાપીમાં છેલ્લા એકાદ મહિનાથી વિવિધ બેંકોમાં ચેક જમા કરવા આવેલા ગ્રાહકોના ચેક ચોરી થતા હતા અને તે બાદ તે ચેક પરની રકમ અન્ય શાખામાંથી ઉપાડી લેવામાં આવતી હતી। આ ઘટનામાં પોલીસે મુખ્ય માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી મહત્વની સફળતા મેળવી છે। ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી કે વાપી જીઆઈડીસીમાં આવેલ બેંક ઓફ બરોડામાં ઓગસ્ટ મહિનામાં 2 ચેકોની ચોરી થઈ હતી। એ ચેકના પૈસા અન્ય બેંક ઓફ બરોડાની શાખામાંથી એનકેશ કરી લેવાની એક હકીકત ધ્યાને આવી હતી, જે અંગે તાત્કાલિક વાપી જીઆઈડીસી ડુંગરા ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમને તપાસ સોંપાઈ હતી અને તમામ બેંકોને એલર્ટ કરી દેવામાં આવી હતી। જે દરમિયાન તારીખ 30મી ઓગસ્ટના ફરી એક્સિસ બેંકમાં ચેકની ચોરી થઈ હતી અને અન્ય એક્સિસ બેંકમાં તેને વટાવવા જતાં આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। ચેકની ચોરી કરનાર આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા મૂળ મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી છે અને ત્યાંથી સ્પેશિયલ ગાડી ભાડે કરીને વાપી આવતો હતો। તેને ઝડપી પાડ્યા બાદ પૂછપરછ કરતાં એમણે જણાવ્યું હતું કે એ સાદા કપડામાં બેંકના કસ્ટમર તરીકે બેંકમાં જતો હતો અને જે ક્લાયન્ટ બેંકમાં ચેક નાખી બહાર જાય ત્યારે બેંકના એમ્પ્લોઈઝને મારાથી ભૂલથી એક ચેક ડ્રોપ બોક્સમાં પડી ગયો છે તેવા બહાના હેઠળ અથવા તો જે તે કસ્ટમરના ચેકના નામની ખોટી ઓળખ ઊભી કરી તે ચેક તફડાવી અન્ય બેંકમાંથી પૈસા ઉપાડી લેતો હતો। બેંકમાં જ્યારે કોઈ આઈ કાર્ડ માંગતું ત્યારે એની પાસે મોબાઈલમાં એક સોફ્ટવેર હતું, જે આધારે જે પણ વ્યક્તિનું નામ છે એ નામમાં પોતાનો ફોટો લગાવીને આધાર કાર્ડ તૈયાર કરીને એ બેંકને બતાવીને એ નાણાં ઉપાડી લેતો હતો। આ માસ્ટરમાઇન્ડ આરોપી પાસેથી 1,02,770 રૂપિયા રોકડા મળી આવ્યા છે। અત્યાર સુધીમાં તે વાપીમાં આવા 4 લાખના નાણાં ઉપાડી ચૂક્યો છે, જેમાંથી તેમણે 50 ગ્રામના 2 સોનાના સિક્કા પણ ખરીદ્યા છે, જે પોલીસે રિકવર કર્યા છે। બેંકમાંથી ચેકની ચોરી કરતા પકડાયેલ પિયુષ જ્ઞાનેન્દ્ર શર્માએ ભરૂચમાં પણ આ પ્રકારે ચોરી કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં ખુલી છે, જેથી વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાએ મીડિયાના માધ્યમથી લોકોને અને તમામ બેંકોને અપીલ કરી છે કે આ વ્યક્તિનો જે પણ ભોગ બન્યું હોય તે પોલીસ ફરિયાદ કરવા આવશે તો પોલીસ તેને ચોક્કસ ન્યાય અપાવશે। ઉલ્લેખનીય છે કે બેંકમાંથી જ આ પ્રકારની ચેકની ચોરીની થિયરી જલ્દી ગળે ઉતરે તેવી નથી। સામાન્ય રીતે બેંકમાં આ પ્રકારની ચેકની ચોરી બેંકના કર્મચારી કે અન્ય વ્યક્તિની સંડોવણી વિના શક્ય નથી, જેથી એ દિશામાં પણ વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વાપી વિસ્તારના વાપી જીઆઈડીસી પોલીસ વિસ્તારની બેંક ઓફ બરોડા બેંકમાં ઓગસ્ટ મહિનાના સેકન્ડ વીકમાં 2 ચેકની ચોરી થઈ હતી બેંકમાંથી, અને એ ચેકની ચોરી કર્યા પછી એ ચેકના પૈસા અન્ય બેંક ઓફ બરોડાના જે ચેક છે એને ગુજરાત ગ્રામીણ બેંકમાં જઈને એને એન્કેશ કરીને પૈસા વટાવી લેવાની એક હકીકત ધ્યાને આવી હતી। તાત્કાલિક વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન સાથે સાથે વાપી ટાઉન અને ડુંગરા વાપી વિસ્તારના 3 પોલીસ સ્ટેશનની પોલીસ ટીમો એલર્ટ થઈ હતી। આ ચેકની ચોરી કર્યા બાદ ચેક વટાવીને કેશ લઈ ગયેલા વ્યક્તિ છે એના ફોટોગ્રાફ, એની સીસીટીવી ફૂટેજ એ આધારે વલસાડ જિલ્લાની તમામ બેંકોને એલર્ટ કરવામાં આવી હતી, જેથી કરીને આ વ્યક્તિ ફરી વખત જો વિસ્તારમાં આવે તેને પકડી શકે। અને તારીખ 30મી ઓગસ્ટના રોજ આ જ આરોપી ફરી વખત આ પ્રકારે ચેકની ચોરી કરવા માટે આવ્યો હતો। એ એક્સિસ બેંકમાંથી આવીને જે એક્સિસ બેંકમાં જે કેશિયર પાસે પડેલા ચેક હતા એ ચેકની ચોરી કરી હતી અને અન્ય એક્સિસ બેંકમાં જ્યારે એન્કેશ કરવા ગયો ત્યારે બેંકને તાત્કાલિક જાણ થતાં એમણે પોલીસને જાણ કરી હતી અને આ બેંકમાંથી ચેકની ચોરી કરનાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। આરોપીનું નામ પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા છે। આરોપી મુખ્ય પાલઘર, મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી છે અને ત્યાંથી સ્પેશિયલ ગાડી ભાડે કરીને અહીંયા આવતો હતો। છેલ્લા 1 મહિનામાં એણે વલસાડ જિલ્લાના વાપી વિસ્તારને ટાર્ગેટ કર્યો છે। અત્યારે હાલ એની પૂછપરછ કરતા એ અલગ અલગ 2 દિવસોમાં અહીંયા આવીને આ પ્રકારની એની કામગીરી કરી છે। એની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો એ સાદા કપડામાં બેંકના કસ્ટમર તરીકે બેંકમાં હાજર રહેતો હતો અને જે ક્લાયન્ટ, જે બેંકના કસ્ટમર્સ જે ડ્રોપબોક્સમાં ચેક નાખવા આવતા હોય છે એની પર વોચ રાખતો હતો, એને જે ચેક ભર્યો છે એની વોચ રાખતો હતો અને જ્યારે એ કસ્ટમર, નોર્મલ કસ્ટમર જ્યારે બેંકમાંથી બહાર જાય ત્યારે બેંકના એમ્પ્લોઈઝને મારાથી ભૂલથી ચેક ડ્રોપબોક્સમાં પડી ગયો છે અને મારું નામ આ છે એમ કહીને ચેક લઈ લેતો હતો અને એ ચેક લઈને અન્ય બેંકમાં જઈને અન્ય બેંકમાં પોતાની એ ઓળખ આપીને એ ચેકના નાણાં વટાવી લેતો હતો।
એક બે બેંકમાં એને જ્યારે આઈ કાર્ડ માંગવામાં આવ્યું ત્યારે એની પાસે રેડીમેડ એક પેઇન્ટ નામનું સોફ્ટવેર છે મોબાઈલમાં. એ સોફ્ટવેરના આધારે જે પણ વ્યક્તિનું નામ છે XYZ, એ XYZ નામમાં પોતાનો ફોટો લગાવીને આધાર કાર્ડ તૈયાર કરીને એ બેંકને બતાવીને એ નાણાં એનકેશ કરાવતું. ટોટલ વાપી જીઆઈડીસીના 2 અને ભરૂચ સિટી એ ડિવિઝનોએ કુલ 3 ગુનાના કબૂલાત એણે આપેલી છે. મોર કળા કરે તો આગળથી ખૂબ સુંદર દેખાય, પણ પાછળની તેની નગ્નતા તો બદસુરત જ હોય. આવો જ ઘાટ દમણના નમોપથનો છે. તંત્ર દ્વારા દમણના દરિયાકાંઠાને આકર્ષક અને રમણીય બનાવવા માટે કરોડોનો પ્રોજેક્ટ હાથ ધરીને દેવકાથી લઈને જોમ્પોર બીચ સુધી સુંદર નમોપથ રામ સેતુ બનાવવામાં આવ્યા છે. પરંતુ તેની પાછળ ગંદા અને ડહોળા દરિયા કિનારે ફેલાયેલો કચરો અને ગંદકી એક બદસુરત ચિત્ર રજૂ કરી રહ્યું છે. ચોમાસામાં આમ પણ નદી નાળાઓનો કચરો તણાઈને દરિયા કિનારે આવી જતો હોય છે, પરંતુ તેને સાફ કરવાની તસ્દી ન લેવાતા દરિયા કિનારે કચરાના ઢગ જામ્યા છે. દમણ ફરવા આવતા સહેલાણીઓ અને દમણની જાહેર જનતા બે ઘડી આનંદ માણવા રામસેતુ અને નમોપથના ફૂટપાથ અને દિવાલો પર દૂર ડૂબતા સૂરજનો નજારો આંખોમાં ભરવા બેસતી હોય છે, પણ તેમના પગ તળેથી લઈને દરિયાના ઉછળતા મોજા સુધી માત્ર ને માત્ર કચરાનો ફેલાયેલો વિસ્તાર તેમના માનસિક આનંદને ગમ અને ઘૃણામાં ફેરવી દે છે. દમણનો આખો દરિયાકાંઠો રમણીય છે અને દરિયાકાંઠાના વિકાસ માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટ પણ સુંદર છે. એમાં કોઈ બેમત નથી, પણ આ સુંદરતા ગંદકીના પાયા પર તો નિર્ભર ન રહેવી જોઈએ. ગંદકીને ઠેકાણે પાડવી ખૂબ જ જરૂરી છે. માત્ર કોઈ ખાસ દિવસ કે તહેવારમાં દેખાડા પૂરતા સફાઈ અભિયાનો હાથ ધરવાને બદલે સપ્તાહમાં એકવાર દરિયાકાંઠાની સફાઈ ઝુંબેશ હાથ ધરાય તે ખૂબ જ જરૂરી બન્યું છે. જોકે હાલ તો તંત્ર દરિયાકાંઠે ફેલાયેલા કચરાના ઢગનું જલ્દીથી નિસ્તારણ કરે અને ભવિષ્યમાં પણ દરિયા કિનારાની સ્વચ્છતા જાળવી રાખે તેવી માંગ જાહેર જનતામાં ઉઠી રહી છે. ત્યારે ગંદકીનું ઘર બનેલા દમણના દરિયાકાંઠાની સફાઈ ક્યારે હાથ ધરાશે તે હવે જોવું રહ્યું. સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક યુવકે મોતની છલાંગ લગાવી. આપઘાતના અનેક બનાવો છતાં તંત્ર બેદરકાર. સેલવાસ નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી એક વ્યક્તિએ નદીમાં ઝંપલાવી મૂકતા ચકચાર મચી છે. ફાયર અને પોલીસની ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે. અનિલ દુબે ઉંમર વર્ષ 45 રહે સેલવાસ, મૂળ રહે યુપીએ સોમવારે રાત્રે 10 કલાકે અથાલ દમણગંગા નદીના પુલ પર વચ્ચોવચ્ચ ઊભા રહી પહેરેલ જેકેટ અને ચપ્પલ કાઢી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ વ્યક્તિને નદીમાં કૂદતા જોતા ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર અને પોલીસની ટીમે પહોંચી નદીમાં ઝંપલાવનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી. મંગળવારે પણ આખો દિવસ તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી, પણ કોઈ જ બળ મળી ન હતી. અનિલ દુબેની ઓળખ તેના જેકેટના ખિસ્સામાંથી મળેલ આધાર કાર્ડથી થઈ હતી. એમણે કયા કારણોસર આ પગલું ભર્યું એ હજી સુધી જાણી શકાયું નથી. સેલવાસ નરોલી રોડનો આ દમણગંગા પુલ સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત છે. આ અગાઉ અનેક લોકો આ પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી ચૂક્યા છે. ત્યારે વધુ એક બનાવ બનતા સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ હતી. આ દમણગંગા નદીના પુલ પરથી આત્મહત્યાના વારંવાર કિસ્સાઓ બનતા વિવિધ સંસ્થાઓએ પ્રશાસનને દમણગંગા નદી પુલની બંને બાજુ જાળી લગાવવા વારંવાર રજૂઆતો કરી છે, છતાં प्रशासन गंभीर बेदरकारी दाखवी रही है. अनिल दुबे अपने भाई लगते हैं और अनिल दुबे ही है वो. कुश्ती सर अपने को 2 दिन से अपने पास मिल नहीं रहे हैं. हम लोग खोजे अपने स्तर से, कुछ नहीं हुआ. प्रशासन को भी सूचना दिया गया है. प्रशासन वाले खाली बस फॉर्मेलिटी कर रहे हैं, बाकी कोई एक्शन नहीं ले रहे हैं. सीसीटीवी कैमरे लगे हैं, उधर चेक हुआ है, उधर से तो अनिल दुबे का ही फिगर है और वो कंट्रोल रूम में हमको दिखाया गया कि वीडियो हम देखे तो उसका हमने वीडियो बनाया. उसके अंदर कैमरा में दिखा रहा कि अनिल दुबे शख्स नाम ही खुद है. बट यहाँ गवर्नमेंट ने कल से कुछ किया नहीं. आया सिर्फ ड्रोन कैमरा लोग चलाए, ना ही कुछ रेस्क्यू वाले कुछ आए, ना एनडीआरएफ. अभी आज सुबह आए, ना बोट का इंजन इनका चल रहा है और जा रहे हैं, कुछ कर नहीं रहे लोग. और अभी तक 34 आवर्स हो गए. और एडमिनिस्ट्रेटर हम कलेक्टर ऑफिस भी गए थे, वहाँ पे भी हमने एप्लीकेशन दिया, प्रशासन को सुन नहीं रहे. तो हम ये चाहते हैं कि गवर्नमेंट कुछ करे. अगर यहाँ पे प्रशासनिक काम कर रहे हो तो आपको हेलीकॉप्टर, यहाँ पे सब कोस्टल एरिया है, यहाँ पे हेलीकॉप्टर पेट्रोलिंग के लिए करे. यहाँ कुछ करना कोई चाह नहीं रहा है, सिर्फ फॉर्मेलिटी कर रहे हैं. और ना ही कोई संगठन, ना कोई एक्टिव नहीं है. प्रशासन खाली फॉर्मेलिटी कर रहा है, फॉर्मेलिटी खाली घुमा रहे हैं लोगों को. कल तो पानी का बहाव था, तो पानी के बहाव के लिए लोग बोले कि हाँ ऐसा ऐसा ज्यादा बहाव कुछ नहीं. आज तो सर पानी नॉर्मल है,
और पानी नॉर्मल है, इसमें तो कुछ एक्शन लेके खोजना चाहिए। 3 दिन, तीसरा दिन है, अभी तक बॉडी का कोई पता ही नहीं है। छोटे छोटे बच्चे हैं, 4 बच्चे हैं, एकदम परिवार का बुरा हाल हो रहा है। परिवार को संभालने वाला आदमी चला गया, उसका कुछ पता ही नहीं चला है। एकदम कोई अगर ऐसा कुछ है तो बॉडी मिल जाता तो अपने को कम परिवार को भी शांति मिल जाता कि हाँ, परिवार को भी लगता कि हाँ ऐसा कुछ हो चुका है जी। अब इससे क्या है, कुछ बचने का भी चांस रहता है, लेकिन जब कोई ऐसा अपने को रिपोर्ट नहीं मिल पा रहा है तो फिर क्या करेगा आदमी। थोड़ा व्यापार और ये सब इनका तो बंद हो गया था, उसमें थोड़ा डिप्रेशन था। बहुत दिनों से लोग उनको प्रेरित भी कर रहे थे, आपको जॉब मिल जाएगा ऐसा। तो क्या कुछ ज्यादा ही उस दिन डिप्रेस हो गए थे ऐसा। नौकरी कहीं गए थे, उनको नौकरी मिली नहीं थी, तो उसके वजह से इन्होंने ऐसा शायद कदम उठाया। 2 लड़की है, 3 लड़की है और 1 लड़का है। एक लड़की एक लड़का बंगाल में रहते हैं, 2 लड़की यहाँ रहती है जो कि अपना झंडा चौक स्कूल में वो लोग स्टडी करते हैं, गवर्नमेंट स्कूल में। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ફરી એક વખત દીપડા દેખા દેવાની ઘટના બની છે। આ વખતે ધરમપુરના છેવાડે આવેલા મોટી ઢોલ ડુંગરી ગામમાં જાહેર રસ્તા પર એક નહીં પરંતુ બે દીપડાઓ આંટા મારતા હોય તેવા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે। આથી ગામમાં ભયનો માહોલ છવાયો છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં દીપડા જેવા હિંસક પશુઓ ખોરાકની શોધમાં જંગલ છોડી રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવો વધી રહ્યા છે। રહેણાંક વિસ્તાર નજીકથી દીપડાઓ ઝડપવાની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે। જોકે આ વખતે ધરમપુરના મોટી ઢોલ ડુંગરીમાં મોડી રાત્રે ગામના કેટલાક યુવકો કારમાં ગામ પરત ફરી રહ્યા હતા। એ વખતે જ ગામના મુખ્ય રસ્તા પર એક નહીં પરંતુ બે દીપડાઓ આંટાફેરા કરી રહ્યા હોવાનું દેખાયું હતું। આથી યુવકો પણ એક સમયે તો ચોંકી ગયા હતા। તેઓએ રસ્તા પર આંટા મારી રહેલા દીપડાઓના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધા હતા। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મોટી ઢોલ ડુંગરી ગામ અને આસપાસના વિસ્તારોમાં દીપડાની હાજરીના કારણે લોકોમાં ભયનો માહોલ છે। આ બાબતે વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમે પણ હવે ગામમાં આંટાફેરા મારી રહેલા દીપડાઓને ઝડપવાના પ્રયાસો હાથ ધર્યા છે। વલસાડમાં હેડ કોન્સ્ટેબલમાંથી 30 પોલીસ જવાનોને એએસઆઈ તરીકે, 34 જવાનોને પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી। વલસાડ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 105 પોલીસ જવાનો માટે વલસાડ એસપીએ શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ ગિફ્ટ આપી છે, જેમાં વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 34 પોલીસ કોન્સ્ટેબલોને પ્રમોશન આપીને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે। સાથે જિલ્લા પોલીસ વિભાગમાં અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 30 હેડ કોન્સ્ટેબલોને એએસઆઈ તરીકે બઢતી આપવાની જાહેરાત કરી હતી, જેને લઈને પોલીસ જવાનોમાં શ્રાવણ માસના અંતિમ દિવસે ગિફ્ટ હતી। જ્યારે પોલીસ વિભાગમાં 10 વર્ષ અને 12 વર્ષથી વિભાગમાં ફરજ બજાવતા 23 પોલીસ જવાનોને પ્રથમ વખતનો મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ અને 20 વર્ષ અને 24 વર્ષથી પોલીસ વિભાગમાં નિષ્ઠા સાથે ફરજ બજાવતા 18 કર્મચારીઓનો મળવાપાત્ર દ્વિતીય પગાર વધારાની મંજૂરી આપતા પોલીસ કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી। વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ શ્રાવણ માસના અંતિમ દિવસે જાહેરાત કરતા પોલીસ જવાનો ઉપર શંકર ભગવાનના આશીર્વાદ મળ્યા હોય તેવી ખુશી વ્યક્ત કરી હતી।